સામુદાયની અંદર અમારા મહેશભાઈ ગોરાભાઈના તરફથી 101 રૂપિયા આવશે, બીજા 201 રૂપિયા રામદાસ આવશે। એવી જ રીતે સાણોદર ગામની પીરાઈ ગાવાની છે પ્રભુ, સાણોદર ગામ અને ઈ સાણોદરના પીરને યાદ કરવા જાય। આજ મારો સાણોદરનો પીર કે સાણોદરનો પીર કે જેના ઘરે દીકરા ન હોય ને એક ફેરી મારા આંગણે વઈ આવો, અને જો વાંજિયાને ખોટું મળી જાય તો મારો સાણોદરનો પીર નો કહેવા, સાણોદરનો પીર નો કહેવા। મારા બોરલાના પીરને યાદ કરવા છે, અને ઈ બોરલાના પીરને યાદ કરાતા હોય, પણ ઈ બોરલાના પીરને યાદ કરવા પણ કેવી રીતે યાદ કરવા? એવા 301 રૂપિયા પાડે આશીષભાઈ અને હર્ષદભાઈ તરફથી હશે, ધન્યવાદ મારવાલા। ઓ એ જોઈયો પીરાયો મોરલા ગામમાં, એ હાલો હાલો મોરલા રૂડા ગામ, હાલો હાલો મોરલા રૂડા ગામ, એ તમે જોઈયો પીરાયો મોરલા ગામમાં, એ હાલો લાઈ મોરલા લોડા ગામ, હાલો હાલો મોરલા લોડા ગામ, ઓ જોઈયો પીરાયો મોરલા ગામ, એવું મોરલા ગામ બાપા તને વિનવે, મોરલા ગામ બાપા તને એને લેજો શરણોની માય, એને લેજો શરણોની માય, એ તમે જોઈ લો પીરાયું મોરલા ગામમાં, અને એવા 101 રૂપિયા આપે, એવા 501 રૂપિયા ભટુકભાઈ બાબુભાઈ સોહાણ એક તરફ આવશે, ખૂબ ખૂબ ધન્યવાદ મારવાલા। અને 101 રૂપિયા આપી અને અમારા તુષાર વખતની ફરમાઈશ છે સાણોદર ગામની પીરાઈ ગાવાની।
આપી સાણોદર ગામની કિરાયો એ તમે જોઈ લો પીરાયો સાણોદર ગામમાં અને હાલો જઈ સાણોદર રૂડા ગામ રે તમે જોઈ લો પીરાયો સાણોદર ગામમાં એવું સાણોદર ગામ બાપતને વિનાવે આને એને લજો ચરણોની માય રે એવું સાણોદર ગામ બાપતને વિનાવે અને હજી એક 100 રૂપિયા આપે અને મારા સાણોદરના પીરને યાદ કરે છે અને ઈ સાણોદરની અંદર એવો મારો જાગતો પીર બેઠો હોય એને યાદ કરીને ગાવું હોય પણ કેવી રીતે અમે જોઈ લો પીરાયું સાણોદર ગામમાં અને હાલો જાય સાણોદર રૂડા ગામ રે તમે જોઈ લો પીરાયું સાણોદર ગામમાં એ હાલો જાય અને એ જ રીતે કેમ કે આમાં ફરમાઈશ વધી ગઈ છે અને બબ્બે કડીમાં લેવામાં આવ્યું છે મારવાલા કોઈ ખોટું ન કરતા તમે જોઈ લો પીરાયું હંસત ગામમાં અને હાલો જઈ હંસર પર ગામ રે તમે જોઈ લો પીરાયું હંસર પર ગામમાં અને મારા વાલા તમારે કેવા એવા ત્રણસાના પીરને પણ બે કડીની અંદર યાદ કરવા દે તમે જોઈ લો પીરાયું ત્રણસા ગામમાં હાલો જાય તમે જોઈ લો પીરાયું ભરવી ગામમાં અને એવા 100 રૂપિયા આપીએ અને ઈ મેલડીને યાદ કરવી છે અમારો અને ઈ મેલડીને યાદ કરવી પણ કેવી રીતે યાદ કરાય એ હા
હે દિલના તેરમાં તેલ ગુજરાતમાં ઝીણા મોર બોલે મેલડી તારા રાજમાં આ બેન જો અને એવા 100 રૂપિયા આપીને અને શક્તિમાં તારું સપનું પૂરું કરે ત્યારે શક્તિમાન યાદ કરવાનો તો પ્રયત્ન કરાય દીગડીએ દી ઉગાડો સકત માએ દીગડીએ દી ઉગાડ્યો રે હા દીગડીએ દી ઉગાડ્યો રે હા ગાડીઓ રે હા અને એવા 101 રૂપિયા આપી અને મારી ગાંડી ગાત્રાળને યાદ કરવાની છે રાખજો વિશ્વાસ માનો વેણ ફરી જાય મારે ભરોસે આખી દુનિયા તરી જાય રાખજો વિશ્વાસ માનો વેણ ફરી જાય રાખજો વિશ્વાસ કતરાનો વેણ ફરી જાય માના રે ભરોસે આખી દુનિયા તરી જાય અને એવા 100 રૂપિયા આપે હા આઈ એમ મેલડી વાળા હા અમે તો મેલડી વાળા છે મારા વાળા કોકને ખાકી વર્દીનો પાવર હોય હા? કોકને પૈસાનો પાવર હોય અને કોકને તો ધડાકા વાળી બંદૂક હોય ને એનો પાવર હોય અરે અમે તો અમારા મેલડી વાળા અમને તો અમારી મેલડીનો પાવર છે અને ઈ આઈ એમ મેલડી કેવા આઈ એમ મેલડી રાખજો વિશ્વાસ માનો વેણ ફરી જાય મારે ભરોસે આખી દુનિયા તરી જાય આય મેલડી વાળા છીએ અમે મેલડી ના દીવાના જય 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 મેલડી જય 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 મેલડી ઓ મેલડી મેલડી કરતા જીવડો જવાનો તારા છીએ અમે તારા દેવાના જય જય મેલડી જય મેલડી અને મારા વાલા એવા હા એ તો તમારી ફરમાઈશ છે આત્મા છે અને એ અમારા શક્તિમાં હા અને ઈ શક્તિમાં આજ સપનું પૂરું કરે હે
અને એના ધારા કામ કરે પણ કેવા કરે છે આજે મારી શક્તિ તારું સપનું પૂરું કરે છે એ તારો લાખો લાખો નહીં હો હા અને આ તો મારા સખત વાળા છે લાખો નહીં પણ તારો કરોડો માં પગાર વાલા એ તારે રેણી કેણી જોઈને દુનિયા કરશે રે આજ તું ના લે લોન કે ના લે વ્યાજવા ના લે વ્યાજવા ના લે તું લોન નારી ડોલો નથી નારી તો યાં જવા छोड़ी मिल छोड़ी मिल छोड़ी मिल छोड़ी मिल छोड़ी मिल અને એમાં 100 રૂપિયા આપી તમારે ઝીણા બોર બોલે મારી કોબા વાળી મેલડી ના રાજમાં હા મારે 200 રૂપિયા આપ્યો હા મોજ હા હા આમાં કેમ કે ખાલી લખશે પણ પૈસા ન લખેલા પછી મને એમ થયું કે 100 રૂપિયા થાય પાય છે હા અને ઈ મેલડી મને યાદ કરવા છે ખોબા વાળી હા અને સાથે સાથ પણ તળિયા વાળી મેલડીને યાદ કરવાના છે હે દીના તેરમાં જેલ ગુજરાતમાં જીણા મોર બોલે મારી કોબા વાળી મેલડીના રાજમાં આ મારી કોબા વાળી મેલડી હા મેલડી હા કોબા વાળી મેલડી હા યમડિયું ગમણા રત જોડા રે નમણા સમજો જે મામા જે મામા મારી કોબા વાળી મેલડિયા કોબા વાળી મેલડિયા અને એવી રીતે મારી તળિયા વાળી મેલડીને યાદ કરવી છે પણ ઈ તળિયા વાળી મેલડીને યાદ કરાતી હોય પણ કેવી રીતે એ મેલડી રમે મારી મેલડી રમે મારી તળિયા વાળી મેલડી મેલડી રમે હાલો દવા માને હાલો દવા મારી તળિયા વાળી મેલડીને હાલો દવા
ના તાવા મંડાય મારી કળિયાવાળી મેલડી ના તાવા મંડાય મને હવા હવા મને ના તાવા મને હવા હવા મને ના તાવા મને હવા હવા મને ના અને એવા 100 રૂપિયા બેન અને મારા ભોળાદવાળા દાદાને યાદ કરવા છે સુરાપુરા દાદાને યાદ કરવાના છે એ ભોળદ ભાલમાં ભાલ પંચાલમાં જીણા મોર બોલે મારા ભોળદ ભાલમાં એ ભોળદ ભાલમાં ભાલ પંચાલમાં જીણા મોર બોલે મારે ભોળદ ભાલમાં દાદા રાજી દેજતી આવો હો રમવા રે દાદા એ સવેરા માટે મેરે દાદા તમે રંગે રમો માંગે રમો એ ભોળા ભાલમાં ભાલ પંચાલમાં જીણા મોર બોલે દાદા ભોળા અને એવા 100 રૂપિયા આપે અમારે રાજા ગાત્રાળને યાદ કરવાની છે અને એ ગાત્રાળને યાદ કરવી છે આપણે કેવી રીતે હજી ગાતરાળિયા તો રમીએ હજી અમને આમ તાના આવડે ગાતરાળિયા તો રમીએ અમને આમ તાના આવડે અમને રમીને બતાવજો ચાંદલાની જોડ છે એ બોલાવી કેમનો આવી કાતરાળિયા હો તો રમીએ તારે વાત સગુણા બેન ત્રીજા મંગળ તરફ જવું છે મારવાના 100 રૂપિયા આપી હા અને અમારા તુષાર ભગતની ફરમાઈશ છે તણસાના પીર જ્યારે તણસા ગામની પીરાય મારો દાદા સોરી હા તમે જોઈયો રે પીરાયો હાણોદર ગામમાં હલો દાઈ હારો દારુડા ગામને જોઈ લો તમે જોઈ લો પીરાયો હાણોદર ગામમાં એવું હાણોદર ગામ બાપા તને બેન વેરા માધણે જોઈએ ને સરારોની માય રે એવો હારો દાદા બાપા તમને એવું તારું રે મંડળ બાપા તને બેન વે તમારા મંડળની યારે એવો હારો મંડળ બાપા તમને અને અને હારો ગામની પીરાઈ હા મોજ હા અને ઈ હાણોદર ના યાદ કરવો છે અને પણ એને યાદ કરીને ગવાતો હોય એને યાદ કરીને ગવાતો પણ કેવી રીતે તમે જોઈયો પીરાયો હાણોદર ગામમાં રોજાઈ હારો દરડા ગામને તમે કોઈ જો હારો દરડા એવું તારું રે મંડળ પીરત ને બેનાવે
આપીને અને હાણોદરના પીરને યાદ કરે છે હે અને આ તો મારો વાલા આ હાણોદરના નામ ના પૈસા આવ્યા છે હા અને ઈ હાણોદરના પીરને યાદ કરવા છે પણ કેવી રીતે આવી આવી રે પીરાયું હાણોદર ગામમાં હાલો ભાઈ હાલો વરલોરા ગામે આવી રે હાલો ગામે એવી બાદર દીલા જમના મેળ ભરાયા તા એ જાત્રાએ આવે રને નાય દે તોઈ લો કિરાયો હાલો ગામે અને 100 રૂપિયા આપે અને હાણોદરના પીરને યાદ કરે છે પણ ઈ હાણોદરના પીરને યાદ કરે છે પણ વિપુલભાઈ કેવી રીતે યાદ કરે એક સુર આવત ભાઈ આવો હાણોદરના પીરને યાદ કરાવે છે તમે તો ઈ લો પીરાયો હાણોદર ગામમાં અને હાલો જઈ હાણોદર રોડા ગામ રે તમે જોઈ લો તમે જોઈ લો કિરાયો હાલો અને મારવાલા હવે જો પીરાયું ગૌરવ્યું તો 200 રૂપિયા થાય મારવાલા હા કેમ કે 100 રૂપિયામાં અમારે તમે સવાર સુધી આપ્યા કરશો એટલે મારવાલા હવે 200 રૂપિયા આપીને અને એકાદી પીરાયું ગૌરવજો હા કાંઈ વાંધો નહીં એવા 100 રૂપિયા આપીને અને ફરીવાર મારે સાણોદરના પીરને યાદ કરવા છે એની સાથે સાથે 201 રૂપિયો આપી ગાત્રાળ માની સુંદરી પણ લેવાની છે હા અને મારા વાલા ઈ મારા સાણોદરના પીરને યાદ કરવા છે હા? અને સાણોદરની અંદર આજ મારો વાલા હાજરા હાજુરો બેઠો હોય હા? અને એના શરણે જાવ ને અને મારા વાલા એના શરણે જાવ ને તમે તમારે ગમે એવું દુઃખ હોય હા? અને આંખમાંથી ટીપુડું પડે જમીન ઉપર અને એની પેલા જો ભોગે નહીં ને તો મારો સાણોદરનો પીર નો કહેવાય બાપ હા? અને ઈ સાણોદરના પીરને યાદ કરવા છે હા? ગમે એવું દુઃખ હોય અને ભાંગીને ભૂકો ન કરે ને તો મારો સાણોદરનો પીર નો કહેવાય પીર નો કહેવાય અને ઈ બે ઘડીની અંદર યાદ કરવો છે સાણોદરના પીરને પણ કેવી રીતે યાદ કરાય
અને હાલો જઈ સાણો ગરલુડ ગામ રે તમે જોઈયો પીરાયું સાણો દર ગામમાં અને 200 રૂપિયા આપી અને મારા બોરલાના પીરને યાદ કરવો છે અને એને યાદ કરીને મારે ગવાતું હોય પણ કેવું ગવાય છે તમે જોઈયો પીરાયું બોરલા ગામમાં હાલો ગાઈઓ એવું બોરલા રે ગામ બાપા તમને બીનાવે અને અમારા મંડળ મુજબ એવી 100 રૂપિયાની અમારે એકવી જે લેવાની છે હા કોણ એવો દાતાર છે કે કોણ એવો સુરવીર છે કે આલ્યો જાવ મારા તરફથી 100 રૂપિયા હા અને આમાં તમે 100 રૂપિયા આપો ને કાલે સવારે 200 કરીને ન આપે તો મારો હિન્દવો પીર ન કહેવાય હા હા જાજો નહીં પણ ખાલી 100 રૂપિયા આપો એટલે 100 રૂપિયા તો જો અમે પેલા તો ગરદણી તરફથી લેવી છે કેમ કે પછી એના પબ્લિક જે મહેમાન જોવા આવ્યા હોય હા ઈ દાન આપે એટલે જાજો નહીં પણ ખાલી 100 રૂપિયા અને આ તો 100 રૂપિયાની જય માગી છે મારવાલા હા આયા તો ખાલી 21 જય માગી છે પણ મારા વાલા આયા તો 51 થઈ જાય જોવે એવા અમારે આ બાજુથી 251 રૂપિયા આ મોજ હા અને ઈ સાણોદરના પીરને યાદ કરવાના છે મારા વાલા અમારા આ ભાઈ તરફથી 1 જય આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ મારા વાલા જાજો સમય લેવામાં નહીં આવે અને અમારે બહેનોને ખાસ કહું છું કે જાજો નહીં પણ તમારામાંથી ખાલી 10 જય તો ઊભી કરો હા જાજી નહીં 10 જય ઊભી કરો હે આયા એક જય અમારા બોરલા તરફથી આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ હા અને ઈ અમારે સાણોદરના પીરને યાદ કરવા છે પણ ઈ સાણોદરના પીરને યાદ કરવા આપણે કેવી રીતે કરાય એ જે તમે જોઈલા પીરાયો સાણોદર અને એવા 200 રૂપિયા આપે ને અને અમારે ગાત્રાળ માની સુંદડી ગાવાની છે હા મોજ હા અમારા વાલા એવા વીર વસરા સોલંકીની જય બોલવાની છે એટલે હાથ ઊંચા કરી નાખો મારા વાલા હા અને આમથી આપણે રામદેવપીર બાપાની જય નથી બોલ્યા એટલે બધી જય ભેગી લઈ લેવાની છે એટલે હાથ ઊંચા કરી નાખો હા
પાતરાળ માની સુંદરી ગાવાની હોય પણ કેવી રીતે ગવાય આસમાના રંગની સુંદરી રે માની સુંદરી રે માની સુંદરી લેરા ઓડી રમવા નિસનારે મારી નિસનારે મારી લેરા એ ઓડગોદરામાં પાતળા રે તમે પાતળા રે માની સુંદરી લેરા જુનારે માં તમ કે હતા તારનારે મારી તારનારે મારી લેરા એ આસમાના રંગને સુંદરી રે માં સુંદરી રે માની સુંદરી લેરા અને મારવાલા આમાં રામાપીર ને માનવા વાળા કેટલા છે પેલા હાથ ઊંચા કરી નાખો તો હા રામાપીર ને માનતા હોય તો હાથ ઊંચા કરી નાખો મને ખબર પડે કે રામાપીર ને કેટલાક માને છે તો જાજુ નહીં પણ તમારા ખિસ્સાની અંદર 100 રૂપિયા હોય ને મારા વાલા હા હા હાથ કેમ નીચા થવા મળ્યા પણ જાજા નહીં પણ 100 રૂપિયા હોય ને તો આયા હું ખાલી એક ગીત ગાઉં છું કે જે રામાપીર વાળા હોય ને ઈ 100 રૂપિયા ઘા કરીને વ્યાજ આવવા જોઈએ કે મારા વાલા આલ્યો મારા તરફથી 100 રૂપિયા હા 100 રૂપિયામાં હું કોઈનું નામ નહીં લાવું પણ જે રામદેવપીર બાપાને માનતા હોય ને ઈ મારા વાલા 100 રૂપિયા એટલે કઈ જાજી મોટી રકમ નથી તમારા ખિસ્સાની અંદર 100 રૂપિયા હોય ને તો કીધું જાજા નહીં હા જો આવવા મળ્યા બે આવ્યા છે એટલે જાજુ નહીં પણ 100 રૂપિયા તમારા ખિસ્સાની અંદર 100 રૂપિયા ફક્ત 100 રૂપિયા હોય ને તો આ ત્રીજા એક 100 રૂપિયા આવ્યા છે અને ઈ આજ રામદેવપીર ને ગાવા પણ કેવી રીતે ગવાય અમારા તુલસીભાઈ તરફથી 100 રૂપિયા અમારે ગાયક કલાકાર એજી લીલા પીળા તારા ને જા પર કે લીલા પીળા તારા ને જા પર કે તમારા બડમાં બેહેલી કુળદેવીને માનતા હોય તો જાજા કાંઈ મોટી રકમ નથી માગી મેં આ અને ફક્ત 100 રૂપિયા માગ્યા છે એટલે કોઈ બાકી ન રહેતા અને સગુણાબેનના ત્રીજા મંગળ તરફ જવું છે આ તો મને એવું લાગે છે કે 21 ની વધારે થઈ ગઈ છે હા અને સગુણાબેનનું ત્રીજું મંગળિયું તરફ જવું પણ કેવી રીતે હા મોઢા આ ભાઈ તરફથી અમારે 100 રૂપિયા આવે છે
મહેશભાઈ ભોલાભાઈ ના તરફથી 101 રૂપિયા આવશે બોલો રામા પીરની જય. એવા અમારે ગરધણી તરફથી પણ 2 જય આવી છે મારા વાલા. હા, હાથ તો ઘણા ઊંચા ખ્યાતા, પણ કાંઈ વાંધો નહીં. મારા ગરધણી તરફથી 200 તો હા, અમારા આ બાજુ બેનો તરફથી 200 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તારે એવા સગુણા બેન ના ચોથા મંગળ તરફ જવું છે, અને ચોથા મંગળ એટલે રાજા અજમલે કન્યાના દાન દીધા હતા. પણ ઈ ચોથા મંગળિયા આજ વર્તાતા પણ કેવી રીતે વર્તાય છે? બેનો તરફથી 100 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ચોથા મંગળ અમારે આ બાજુથી બેનો તરફથી એવા 200 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મહેશભાઈ ભોલાભાઈ તરફથી 101 રૂપિયા આવશે બોલો રામા પીરની જય. એવા 101 રૂપિયા રામ ભરોસા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એવા બીજા 101 રૂપિયા રામ ભરોસા આવે છે. 5001 રૂપિયો રણજીતસિંહ ઉમેદસિંહ એના તરફ થશે. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, 501 રૂપિયા છે મારા વાલા રણજીતસિંહ ઉમેદસિંહ એના તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. એવા 101 રૂપિયા રામ ભરોસા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એવા 101 રૂપિયા રાણાભાઈ મથુરભાઈ બોરડી તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એવા 101 રૂપિયા દીપાભાઈ અર્જનભાઈ રાપજવાડા તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એવા 50 રૂપિયા એવા 50 રૂપિયા પ્રભુબેન રાપજવાડા તરફથી આવે છે. 50 રૂપિયા હાલ 50 રૂપિયા પામાભાઈ ત્રાપજ તરફથી આવે છે. એવા 101 રૂપિયા લાલજીભાઈ સોલંકી ત્રાપજ એના તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એવા 101 રૂપિયા મુન્નાભાઈ સોલંકી ત્રાપજવાડા તરફથી આવે છે. એવા 101 રૂપિયા બુદ્ધાભાઈ ચૌહાણ ત્રાપજ તરફથી આવે છે. એવા 101 રૂપિયા મહેન્દ્રસિંહ ગોહિલ ત્રાપજવાડા તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એવા 101 રૂપિયા કિરીટસિંહ ગોહિલ ત્રાપજવાડા તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એવા 201 રૂપિયા
એવા 201 રૂપિયા પતુભાઈ જીજોડા તરફથી આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. એવા 201 રૂપિયા રામજીભાઈ ગુંદરાણા તરફથી આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. એવા 50 રૂપિયા ભીમદેવસિંહ ત્રાપજ તરફથી આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. એવા 501 રૂપિયા મુકેશભાઈ નાગજીભાઈ ભાવનગર તરફથી આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. એવા 101 રૂપિયા રામ ભરોસે રામ આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. એવા 201 રૂપિયા સરજીભાઈ ચૌહાણ રાપજ તરફથી આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. એવા 205 રૂપિયા હિંમતભાઈ બાબુભાઈ ચૌહાણ રાપજવાડા એના તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. એવા 101 રૂપિયા રણજીતભાઈ મગનભાઈ ચૌહાણ ત્રાપજવાડા તરફથી આવે છે. એવા 101 રૂપિયા ભરતભાઈ જગાભાઈ ચૌહાણ પીપલ્લાદવાડા તરફથી આવે છે. એવા 100 રૂપિયા રામ ભરોસ આવે છે. એક બીજા 100 રૂપિયા રામ ભરોસ આવે છે. 200 રૂપિયા બુદ્ધાભાઈ રૂપાભાઈ ડાભી રાજપરા એના તરફથી આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. એવા 100 રૂપિયા ભીખાભાઈ ભગાભાઈ ચૌહાણ રાજપરા વાળા તરફથી આવે છે. એવા 200 રૂપિયા મકાભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ ગાયત્રી હોટલ અલંગ એના તરફથી આવે છે. 50 રૂપિયા રામ ભરોસ આવે છે. 50 રૂપિયા રામ ભરોસ આવે છે. એક 101 રૂપિયા ભરતભાઈ ચાવડા રાપજવાડા તરફથી આવે છે. એક 101 રૂપિયા ભરતભાઈ નાગજીભાઈ ભાવનગર તરફથી આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. એવા 101 રૂપિયા પ્રિન્સ પ્રવીણભાઈ ચૌહાણ રાપજ એક સાડી. 100 રૂપિયા કાળોભાઈ બુદ્ધાભાઈ ડાભી રાજપરા તરફથી આવે છે. એક 501 રૂપિયા જગદીશભાઈ ઓલાભાઈ ચૌહાણ ત્રાપજવાડા તરફથી આવે છે. સાડી 1 ભોલાભાઈ સવજીભાઈ ચૌહાણ ત્રાપજવાડા તરફથી આવે છે. 100 રૂપિયા સંજયભાઈ ભોપાભાઈ ચૌહાણ ત્રાપજવાડા તરફથી આવે છે. એક 51 રૂપિયા મુકેશભાઈ ગોપાલભાઈ બોલ્લા તરફથી આવે છે. 100 રૂપિયા ગોવિંદભાઈ બાબુભાઈ ચૌહાણ ત્રાપજવાડા તરફથી આવે છે. 100 રૂપિયા ગોવિંદભાઈ બાબુભાઈ ચૌહાણ ત્રાપજવાડા તરફથી આવે છે. એક બીજા 100 રૂપિયા ગોવિંદભાઈ બાબુભાઈ ચૌહાણ ત્રાપજ તરફથી આવે છે. 100 રૂપિયા ગોવિંદભાઈ બાબુભાઈ ચૌહાણ ત્રાપજવાડા તરફથી આવે છે. એક બીજા 100 રૂપિયા અશ્વિનભાઈ પોપટભાઈ ચાવડા તરફથી આવે છે. 100 રૂપિયા ગોવિંદભાઈ ઝીણાભાઈ ચોલંકી ત્રાપજવાડા તરફથી આવે છે. અને 100 રૂપિયા રામ ભરોસ આવે છે. ખૂબ ખૂબ બોલી રામા પી હાલ અરે સગુણાબેન, તમે તમારા માતા પિતાને મળી અને ખુશીથી સાસરે સીધાવો અને પ્રતાપરાય તમે મંડપ તરફ જાઓ ઉતારે. હા કડે કાંબારામ હાલ અને વેવાય તમારી દીકરીને છે ને હા બેવા બહુ રવરવતા નહીં, બરોબર? અને વેલા છતાં વિદાય આપી દેજો. એમી ગામને પાદર પાછા વાટનું જોઈ છે. હા બહુ રોતા નહીં. હા જાઓ જાઓ હો બેટા, મળીને જલ્દી વેલા છતાં આવજો. રાજા અજમલ આપણા માંડવને ચાર ઘડિયા વર્તા આમ દર
મેં કે મને એક સખડ થયો એટલે પૂછું. અરે આ રાજા અજમલ, તમારે દીકરી કેટલી ને દીકરા કેટલા? અરે રાજા ફરિયાદ, મારે લાસા લક્ષ્મી ને છગુણા 3 દીકરી છે. મારે એકેય પુત્ર નથી. શેર માટીની ખોટ છે. અરે આ રાજા અજમલ, જા વાતની મને પેલા ખબર હોત તો મારા પુત્ર પ્રતાપનું ચપ્પણ ન કરે, હું જાન લઈ ન આવે. અરે હા રાજા અજમલ. અરે રાજા ફરિયાદ, આજ વેરી મટીને વિવાહ થયા છીએ તો આટલો બધો ક્રોધ ક્રમમાં અને હાલો આજ ભેળા મળીને ભોજન કરીએ. અરે આ રાજા અજમલ, તમને ખબર નહીં હોય રાજા ફરિયાદ ને કેટલા કેટલા આકડા ટીમ છે. અરે હા રાજા અજમલ, હું કહું તો સાંભળો સાંભળો મારી વાત, કડિયાર ઓને અજમલ સાંભળો રે, સાંભળો મારી વાત, ઘડિયાળ ઓને અજમલ સાંભળો રે. આજે વાલિયાના ઘરનો કડિયાર સમાતા નથી. અનમાડી દે કરાર, વાલિયાના ઘરનો કડિયાર સમાતા નથી. પણ ઘરે અપરાધ, આજે પતારે દેવલે તાર રાણી રે, નથી તેને ખોળા નો ખુદના રે કરી લે અજમલ વાજિયા ભોળાનો રે કેમના એ ધીરે કરીને અજમલ વાળ્યો અવતાર. આજે સાવરે સોનાની રાજા તાર લાગ્યો કેવાય, નથી તારે ગાવી મોર કેવાય. ધીરે કરીને અજમલ વાજિયા કેવાય. તારે ગાદીનો રંગમાં એ ધીરે કરીને અજમલ વાળ્યો અવતાર. આજે નાચારે લક્ષ્મીને સગુણા ધડા ધડ કરે, તેને જવા થલિયો રે, ધીરે કરીને અજમલ વાજિયો કેવાય. એને જવા થલિયો રી, એ ધીરે કરીને અજમલ વાળ્યો અવતાર. આજે મેલા આંગલા રાજા એક ડોગર રે, એથી મેલો વાજિયો અવતાર. મેલા માય અજમલ નું ઘર રે, મેલો વાજ્યો અવતાર. મેલા માનો રે કનો કરો રે. અરે આ રાજા અજમલ, જાતા જાતા એટલું કહેતો જાઉં છું, જ્યાં સુધી તારા ઘરે પુત્રનો પાણો ન બંધાય ત્યાં સુધી મારા પેંગરગઢની અંદર પગ ન મેકતો.
બેટા તમારા બાપુજી તમને કહે ને સાંભળો બેટા એવા બેટને સગુણા તો દિવસાના રહી જાઓ બેટા તમે સારા રહીએ સારીએ જાઓ એવા તુજ પિતા જાશે પિતા એવા જીવજીના શરણોમાં એવો રાખજે ભરજો બેટા પ્રભુજી પુરાણે બધો મેરા પ્રભુજીનો એવું સર્વે સારું કરજે મોડું ના એ સવિયા કરજે બોલો તમે રોટી કરો ને કાવડી બેરા એવું સર્વે સારું કરશે મોડું એવું સવિયા કરજે બોલો રે બેટા સાના રહી જાઓ બેટા મેં તમને દેવામાં તો કોઈ વાતની ખોટ રાખી નથી પણ આજ તમને સેના રુદન આવે છે ને એ વાતની મને ખબર છે બેટા તમારે માડી જાયો અરે બેટા ભગવાન ઉપર ભરોસો રાખો બેટા આવા હારા થશે અરે બેટા તમે જરાય ચિંતા કરશો નહીં હું પડિયા રાજાને પણ આજ એવી ભલામણ કરીશ કે આજ તમારા સાસરિયાની અંદર તમારા સાસુ જેઠાણી કે તમારા નણંદબા તમને મેળવા નહીં બોલે બેટા માટે ડાયા થાવ સાના રહી જાઓ ને બેટા સાસરિયામાં જાઓ કપૂર મગની સાંભળો રે
મને આવરે ઓલે પલ મારી કોડલે અમાર માતા મારા પિતાજી મારી માતાજી કહે ને સગુણા મારા દિલડા રે ભગવાન જો હોલે તમારા નાના પિયા કરજો તમે જય પાડો સાહારે રહીએ અને રથમાં બેસ્યો બેટા આ જગતની દરેક દીકરીને સાસરે જવું પડશે મારા લાલ માટે ચાલા રહી અને રથમાં બેસી જાઓ દીકરી તો સાસરે શોભે તમારા કેવા મુજબ મેં દીકરી સગુણાને સાસરિયાની અંદર આવી દીધા. હવે મને વન જવાની રજા આપો. નહીં નહીં ના તમે ગમે એટલું કલ્પાન કરશો વનમાં તો તમને નહીં જવા દઉં. અરે સતી, આવા હઠ સિદ્ધ નહીં કરો છો. તમે હા કહેશો કે ના કહેશો, વનમાં જવાનો જવાનો ને જવાનો. 201 રૂપિયો ભૂપતભાઈ કાનાભાઈ તરફથી આવશે. બોલો રામા પીરની જય. હઠીલા રાજા હઠડા તમે મેરો કે વનમાં નહીં જવા દઉં. રાણી હોટ ને મેલો કે વનમાં હું જવાનો છે. કે વનમાં વાઘવરની નાગી કે વનમાં નહીં જવા દઉં. ભલે મને બીક લાગે તો કે વનમાં હું જવાનો છે. કે વનમાં તાપ લાગે તો કે વનમાં નહીં જવા દઉં. ભલે
ભલે મને તાપ લાગે કે વનમાં જવાનો રે વનમાં ભૂખ લાગે કે વનમાં નહીં જવા દો ભલે મને દુઃખ લાગે કે વનમાં જવાનો રે અમારે હત મેલો ને મારા નાથ વનમાં નહીં જવા દો કે આવાટ બિજલી જોરાણી કે વનમાં જવાનો રે હા મારા નાથ હું કહું ને તમે સાંભળો માથાના મુકટ સતી તમને મારા હૈયા ફેરો માથાના મુકટ સતી તમને મારા અહીંયા કેરા માતાના મોટોથી મને આજે જળ જામા સતી તમને મારા કિલો જામા સતી તમને ઓરોડા લીલા મે ઓળો જામતી કમલે લયલોતી હોરી તલવાર પર તમને મારા ભોગણ કરનારા હોરી તલવાર પર તમને ઓરોડા પોકળ રચના હીરોઈ ગરબાય પરદાન કમલે મોટો મોટો બોલ કચરા જાવ છે કે નહીં તો હું યોજા સાઈન મહિનો હું યોજો પૂજા કરવા